હેલો એવરીવન, આમ ડોક્ટર મોહલ બેન્કર, ઇન્ટરવેન્શન રેડિયોસ ફ્રોમ બેન્કર્સ વાસ્કો હોસ્પિટલ. આજે આપણે વાત કરીશું કે શું પાઇલ્સના દર્દીઓને ઓપરેશનની જરૂર છે ખરી? ના, પાઇલ્સ એ વગર ઓપરેશને પણ એની સારવાર એક એડવાન્સ ટેકનિક હેમરોઇડલ આર્ટરી એમ્બ્યુલેશનથી થઈ શકે છે. સૌથી પહેલા સમજીએ કે પાઇલ્સ એટલે શું. પાઇલ્સના દર્દીઓને જનરલી આજે સ્ટૂલ પાસ કરવાનો ભાગ છે જે એનાલ કેનાલ, ત્યાં બ્લડ વેસલ એનલાર્જ થાય છે અને એને કારણે કન્ટિન્યુઅસ પેઇન, ઇરિટેશન્સ, બેસો તો પણ દુખાવો થાય. સવારે જ્યારે મોર્નિંગમાં સ્ટૂલ પાસ કરવા જાઓ ત્યારે પણ અસહ્ય પેઇન થાય, બ્લીડિંગ થાય, રોજની તકલીફ. અને જ્યારે તમે સ્પાઇસી ફૂડ ખાઓ ત્યારે આ તકલીફ વધતી જાય. સો ધીઝ આર ધ વેરી વેરી કોમન ઓબ્ઝર્વેશન સિમ્ટોમ્સ ઇન ધ પાઇલ્સ પેશન્ટ. અને પાઇલ્સના પેશન્ટની મોટા ભાગની સારવાર કેવી હોય છે કે આ જે વધેલો ભાગ છે આ મસાના ભાગને તમે કોઈને કોઈ રીતે તમે કટ કરી નાખો. જેમ કે આમાં ઇમેજમાં બતાવ્યું છે કે લેઝરની ટેકનિક છે. પેશન્ટને આવી રીતે પ્રોક્ટોસ્કોપથી પાઇલ શોધી લેઝરથી ગરમીથી જે વધેલો ભાગ છે એને બાળીને કટ કરવામાં આવે. આ સિવાય સ્ટેપલર ટેકનિક છે, અલ્ટિમેટલી વધેલા ભાગ પર સ્ટેપલર મારી અને કટ કરવામાં આવે. આયુર્વેદિકમાં ક્ષારસૂત્ર છે, એમાં શું છે કે આ જે વધેલા ભાગને એક નાનો જે થ્રેડ છે એ બાંધી અને એને તમારે ડિટેચ કરવામાં આવે જે રૂટથી. અલ્ટિમેટલી ઓલ ધ ટ્રીટમેન્ટ ઇઝ ટાર્ગેટિંગ કે આ જે પાઇલ્સનો વધેલો જે એનલાર્જ જે બ્લડ વેસલ છે એને તમે કટ કરી નાખો. એનો રૂટ કોઝ શું છે? રૂટ કોઝ છે કે આ જે બ્લડ વેસલ જે ફિલ્ડઅપ થઈ રહી છે એમાં જે પ્રેશર વધી ગયું છે એને કારણે બ્લડ વેસલ ફિલ્ડઅપ થઈ રહી છે, એને કોઈ ટાર્ગેટ કરતું નથી. અને ધેટ્સ વાય ધ પાઇલ્સના પેશન્ટમાં આ બધી ટ્રીટમેન્ટ ફેલ જાય છે. રિકરન્સ રેટ ઇઝ વેરી હાઈ. અને ઘણીવાર આ જે લેઝરની હીટ જે છે પાઇલ્સને કટ કરવાનો વાપરો તો સરાઉન્ડિંગ સ્ટ્રક્ચરમાં પણ જ્યારે ડેમેજ કરે તો એને કારણે પેશન્ટને ઘણું બધું પેઇન થતું હોય છે, એના સ્ટ્રક્ચર ડેવલપ થતું હોય છે. સો આના માટે કરીએ શું? સો ધીઝ એડવાન્સ ટેકનિક ધીઝ કોલ હેમરોઇડલ આર્ટરી એમ્બ્યુલેશન. આપણે એન્જિયોગ્રાફી કરીએ. તમે અત્યાર સુધી હાર્ટની એન્જિયોગ્રાફી ઘણી કોમનલી આપણી સોસાયટીમાં સાંભળીએ છીએ. એવી જ રીતે આપણે આ જે હેમરોઇડ્સ પાઇલ્સની એન્જિયોગ્રાફી કરીએ છીએ. અને એન્જિયોગ્રાફી મળે સિંગલ નીડલ પંચરથી આપણે જે પાઇલ્સની નળીઓ છે, જે ફીડિંગ વેસલ્સ, એમાં જઈ અને પાઇલ્સને પહેલા લોકેટ કરીએ. આ માઇક્રો કેથેટર છે. આ માઇક્રો કેથેટરથી આપણે અંદર ગયા અને જે સુપિરિયર રેક્ટલ આર્ટરી કહીએ છીએ, જે પાઇલ્સને સપ્લાય કરતી હોય એ આર્ટરીમાં ગયા અને આપણને અંદાજો આવે કે આ જે પાઇલ્સ થયું છે એની ફીડિંગ વેસલ આ છે અને એની અંદર સ્મોલ એમ્બોલાઇઝિંગ પાર્ટિકલ, જે તમને નાના બીડ્સ દેખાય છે, આ બીડ્સ અને કોઇલ્સ, આ બે વસ્તુ શું કરે છે કે પાઇલ્સને બ્લડ સપ્લાય, જે એક્સેસ બ્લડ સપ્લાય મળે છે એને કટ ઓફ કરે છે, એને રેગ્યુલેટ કરે છે. આ કોઇલ્સ આપણે ઇન્જેક્ટ કરીએ. સો અલ્ટિમેટલી આ કરવાથી પાઇલ્સ છે એ શ્રિંક થઈ જાય વિધાઉટ એની સર્જરી, વિધાઉટ એની કટ. આ તમારે જેમ નદી પર આપણે ડેમ બનાવીએ એવી જ રીતે આ જે બ્લડ વેસલ્સ છે એનો ફ્લો રિસ્ટ્રિક્ટ કરીએ તો આ જે પાઇલ્સ એ શ્રિંક થઈ જાય છે કોઈ પણ જાતના કટ નાખા વગર. અને આમાં બીજી કોઈ તકલીફ પડતી નથી. પેશન્ટને કોઈ એનેસ્થેસિયા આપવાનો ખાસ મેજર નથી હોતું. 7-8 કલાક આરામ કર્યા પછી તમારે પેશન્ટ ઘરે પણ જઈ શકે છે. સો આવી એડવાન્સ ટેકનિક જો અવેલેબલ હોય તો શું પાઇલ્સના ઓપરેશન કરવાની જરૂર છે ખરી? સો ના. આવા જ એક પેશન્ટની વાત કરી. જ્યારે અમારું પેશન્ટ, જ્યારે એને બ્લીડિંગ પાઇલ્સ હતું, એની એન્જિયોગ્રાફી કરી જોશો તો સેમ જે મેં તમને આગળ એનિમેશન બતાવ્યું, તો સેમ બ્લીડિંગ પાઇલ્સ છે. એમાંથી આ જે પેશન્ટને કન્ટિન્યુઅસ બ્લીડિંગ થાય છે અને આ એકવાર લોકેટ કરીએ, એની અંદર સ્મોલ એમ્બોલાઇઝિંગ પાર્ટિકલ પહેલા ઇન્જેક્ટ કર્યા અને પછી કોઇલ્સ રાખ્યા. પછી જ્યારે તમે એન્જિયોગ્રાફી જોશો તો હવે આ કોઇલ્સ રાખી છે એ પછી અહીંયા તમને એ ભરાતું દેખાતું નથી. This hemorrhoidal artery embolization works very well in the patients of piles. Immediate pain relief, immediate તમને આપણે બ્લીડિંગ બંધ થઈ જાય અને પેશન્ટને ઘણો બધો ફાયદો થતો હોય છે કોઈ પણ જાતના કટ નાકા વગર. સો યાદ રાખો, પાઇલ્સના પેશન્ટનો હોય તો તમારે હેમરોઇડલ આર્ટરી એમ્બ્યુલેશન HAE થી સારવાર કરાવો અને પાઇલ્સથી હંમેશા માટે છુટકારો મળો. થેન્ક યુ સો મચ.